જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર દ્વારા જે ભરતી આવી છે, તો આ હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. મિત્રો, ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો 100+ છે, જેમાં 6000+ MCQ ટેકનિકલના છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, અને નોન ટેકનિકલના પ્રશ્નો પણ 3000+ છે, જે આવનારી એક્ઝામમાં તમને ઉપયોગી સાબિત થશે. તો તેના માટે મિત્રો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને તેની PDF તમને મળી શકે, જેથી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર પરીક્ષા તારીખ ક્યારે આવી શકે, નોકરીમાં સિલેક્શન માટે કેટલા માર્ક્સ જરૂરી છે અથવા તો કેટલી મહેનત કરવી, તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, જે જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે પરીક્ષા આવી જે જાહેરાત આવી છે, તો તેનું પ્રોવિઝનલ અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. તમે જોઈ શકો છો તેમાં કેટલું મેરિટ અટક્યું છે, તેનું તમે અહીં જોઈ શકો છો, જે કેટેગરી વાઇઝ આપેલું છે. હવે મિત્રો, આપણે વાત કરીશું જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે, તો તેમાં કેટલું મેરિટ છે, જે ITI પ્લસ એપ્રેન્ટિસનું, તો તમે જોઈ શકો છો, જેમાં 65+ માર્ક્સ જેને છે એવા 8 વિદ્યાર્થીઓ છે, 64+ જેને માર્ક્સ છે એવા 10 વિદ્યાર્થીઓ છે, 60+ જેને માર્ક્સ છે એવા 127 વિદ્યાર્થીઓ છે, અને 59+ જેમને છે એવા 96 વિદ્યાર્થીઓ છે, 58 જેને માર્ક્સ થાય છે 58+ એવા 117 વિદ્યાર્થીઓ છે, 57+ જેને માર્ક્સ થાય છે એવા 410 વિદ્યાર્થીઓ છે, જેને 56 માર્ક્સ થાય છે એવા 667 વિદ્યાર્થીઓ છે, અને 55+ જેને થાય છે એવા 1172 વિદ્યાર્થીઓ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો મેરિટ હાઈ જવાની શક્યતા પૂરેપૂરી છે, કારણ કે જે લોકો કોઈ જીએસઆરટીસીએ જાહેર કર્યું છે નોટિફિકેશનમાં કે મિનિમમ પાસ થવા માટે લેખિત પરીક્ષામાં 40+ તો તમારે માર્ક્સ લાવવાના ફરજિયાત રહેશે. તો મિત્રો, વાત કરીશું તો 40 જે 68 માર્ક્સ, જે 68વાળા પણ છે 2-4 વિદ્યાર્થીઓ, જે 68 છે એ 40 માર્ક્સ લાવશે તો તેમના 13% ગણાશે. તો તેના અંદાજિત 81 માર્ક્સ તો તેને થઈ જશે, ફક્ત 40 ગુણ લાવશે એને 81 મેરિટ બની જશે, જે ફક્ત 40 ગુણ લાવશે 100માંથી. તો હવે તમે વિચારી શકો છો તમારે કેટલી મહેનત કરવાની રહેશે. મેરિટ વાઇઝ તમે અહીં જોઈ શકો છો, જે અનામત, બિન અનામત, જે કેટેગરી વાઇઝ એમ તમે જોઈ શકો છો. જનરલમાં 52.074 છે, તો એ લોકોનું પણ તમે જોઈ શકો છો 52, 53, 54 એ તો અલગ છે. 55માં 1172 સ્ટુડન્ટો છે. હવે તમે જ ખુદ નક્કી કરી શકશો તમારે કેટલી મહેનત કરવાની રહેશે. એ પ્રમાણે આપણે વાત કરીશું 60+. તો 60+ જેને છે એ લોકો વાત કરીશું 40 માર્ક્સ લાવે તો તેનું મેરિટ કેટલું બની શકે, તો તેનું અંદાજિત 73 મેરિટ બની શકે, 73+. હવે વિચાર કરો મેરિટ મિત્રો કેટલું હાઈ જઈ શકે. 55ની વાત કરીશું, 55, તો 55નું જો 40 માર્ક્સ જે સ્ટુડન્ટ લાવે છે તો તેનું કેટલું મેરિટ બની શકે, તો 55 અને 13, તો પણ મિત્રો તેનું 66 તો મેરિટ બની જ જશે. જે સોરી મિત્રો, 55 + 13 તો 68 તો એનું મેરિટ બની જ જશે, ફક્ત પાસ થશે તો પણ. તો હવે તમે એના પ્રમાણે અંદાજ કરી શકો છો કે જે લોકોનું 55 મેરિટ બને છે, તો 55 જેનું મેરિટ છે એવા 1172 સ્ટુડન્ટો છે, 56 મેરિટ, 56+ તો 667 વિદ્યાર્થીઓ છે. તો મિત્રો, એ પ્રમાણે તમારે વધુ મહેનત કરવી પડશે, ગભરાવાની જરૂર નથી, પરંતુ આ તમને ખાલી હાઇલાઇટ બનાવો, એ પ્રમાણે તમારે મહેનત કરવાની સરળતા રહે, તમને ખ્યાલ આવે કે કેટલી તૈયારી કરવી પડશે. તો અહીં તમે જે પ્રમાણે આપણે વાત કરીશું, જેમાં 55, 56 જે
વાત કરીશું જનરલ માટે 52 અટક્યું છે, તો 52 એના માટે થોડી વધુ મહેનત કરવી પડશે, એને ટાર્ગેટ રાખવો પડશે મિત્રો 80+નો, તો મેરિટમાં આવી શકે. એ પ્રમાણે જે અલગ અલગ કેટેગરી વાઇઝ છે તો એમને 80+નો ટાર્ગેટ રાખવો જોઈએ 100માંથી, તો તેમને વાંધો નહીં આવે. હવે મિત્રો જે તમે અહીં જે આપણે વાત કરી કે આટલા સ્ટુડન્ટો છે, તો એમાં અલગ અલગ વાત કરીશું તો 56 જ મતલબ કે 1400-1500 સ્ટુડન્ટો આવી જાય છે. જે તમારી જગ્યા છે એના પ્રમાણે 1400-1500 સ્ટુડન્ટ એમાં પણ આવી જશે, તો ગભરાવાની જરૂર નથી. તમારે થોડી વધુ મહેનત કરવી પડશે. મેરિટ હાઈ જશે, પરંતુ એ પ્રમાણે તમે મહેનત કરશો તો વાંધો નહીં આવે. 50 મતલબ કે જનરલમાં 52 અટક્યું છે, તો તમે એમાં 80 લાવી શકો. 80+ એટલે 38-24, તો તમે 24 માર્ક્સ, તો તમારું કેટલું મેરિટ બને 76+ બની શકે, તો વાંધો ન આવે. તો જે 50+ છે એ લોકોને 80+નો ટાર્ગેટ રાખવાનો જરૂરી છે, તો મેરિટમાં વાંધો નહીં આવે. એ પ્રમાણે જે વાત કરીશું 65+માં પણ 8 વિદ્યાર્થીઓ છે, 64+માં પણ 10 વિદ્યાર્થીઓ છે, 60+માં પણ 127 છે. 60+ જેમને મેરિટ બને એમાં 61, 62, 63, 64 બધા આવી જાય છે, તો 127 60+માં પણ છે. 59માં 96 વિદ્યાર્થીઓ છે, 58માં 117 વિદ્યાર્થીઓ છે, અને 57+ છે એમાં 410 વિદ્યાર્થીઓ છે. તો મિત્રો એ પ્રમાણે તમારું મેરિટ તમારે વધુ મહેનત કરવી પડશે. જેટલો વાંચન કરો છો એટલું તમારે રિવિઝન પણ કરવું પડશે, અને ફરજિયાત તમારે 40 માર્ક્સ તો જેને 70 મેરિટ છે અથવા તો 68 મેરિટ છે તેમને પણ 40 માર્ક્સ તો ફરજિયાત લાવવાના જ રહેશે. એટલે મિત્રો 40નો તો ટાર્ગેટ ફરજિયાત રાખવાનો જ છે. જો 40થી નીચે આવશો તો તમે ફેલ ગણાશો, ભલે તમારું 70 માર્ક્સ હશે અથવા તો 75 માર્ક્સ હશે. એક વાત છે મિત્રો, 70 તો અટક્યું છે એટલે એ પ્રમાણે તમારે નક્કી કરવાનું છે. 68 હશે તો પણ તમારે 40 માર્ક્સ તો લાવવાના ફરજિયાત છે. એના હિસાબે તમારે મતલબ કે જેટલો વધુ માર્ક્સ આવશે એટલું તમારે તમારા નજીકના સ્થળમાં તમારા મેરિટના હિસાબે જેટલું તમારું મેરિટ વધુ એટલું તમારા નજીકના સ્થળમાં તમને તમારા ઘરથી નજીક નોકરી મળવાની શક્યતા છે. તો મિત્રો અહીં તમે આપણે વાત કરીશું સિલેક્શન માટે કેટલા માર્ક્સ જરૂરી છે, પરીક્ષા તારીખ ક્યારે આવી શકે. તો મિત્રો પરીક્ષા જે છે પરીક્ષા જીએસઆરટીસી હેલ્પરની જીએસઆરટીસી નક્કી કરશે, પરંતુ આપણે અંદાજિત કહી શકીએ 2 મહિનાની અંદર આવી શકે. મે અથવા તો જૂનમાં પરીક્ષા ગોઠવી શકે, લગભગ મે અથવા તો જૂનમાં. તો મિત્રો હજી પણ ટાઈમ છે, હજુ મહેનત તમે કરીને સારું રિઝલ્ટ મેળવી શકશો. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને હેલ્પરના રિલેટેડ અવનવા વિડીયોમાં તમને માહિતી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો આ જે છે એક અંદાજિત મેરિટ તમને બતાવ્યું છે. જે તમે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં તમે જોઈ શકો છો જે આંકડાઓ છે કે 60+ કેટલા વિદ્યાર્થીઓ છે, 64+ કેટલા છે, 59+ કેટલા છે. આ હું મારા પ્રમાણે નથી કહેતો, પરંતુ તમે એક વખત ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે મારે કેટલી મહેનત કરવી પડશે. એના હિસાબે તમે નક્કી કરી શકો છો. હું તમને ગભરાવવા માંગતો નથી, પરંતુ તમે તમારી રીતે નક્કી તમે મેરિટ લિસ્ટ જોઈને તમે કહી શકો છો. ફાઇનલ મેરિટ લિસ્ટ એક વખત ચેક કરવું, જેથી તમને ખ્યાલ આવે કે મેં તમને જે આંકડો આપ્યો છે એ સાચો છે કે ખોટો. 57માં 410 છોકરાઓ છે અને 55+માં 1172 તમે ચેક તમારી રીતે કરી લેજો. એ રીતે તમારે મહેનત કરવાની રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.